કેમ છો મિત્રો? મજામાં? આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. જય મહાદેવ હર. હવે આપણે ગામડેથી આપણા ઘરે પહોંચવાનું છે, એટલે હવે કામકાજ અહીંયા પૂરું થઈ ગયું. આપણે જવાનું હતું. હવે ભગવાનના દર્શન કરી અને આપણે જઈએ છીએ આપણા ઘરે. જો થઈ ગયું શાંતિથી બધું કમ્પ્લીટ, થેલો વેલો કમ્પ્લીટ કરી લીધો. અને આપણે આ ભાઈ દીપકભાઈ મેકવા આવતા હતા ગામડે. જો ગામડાની બારે આપણું મંદિર હતું માતાજીનું. હવે જાય છે આપણે. છે ને વડલો કેવડો જોરદાર છે, ભરપૂર. આમ આટલા ટાઈમથી છે પાણી એટલું બધું નથી, છતાંય એટલું લીલું છે. દીપકભાઈ આપણને બાય બાય કરે છે. અને પછી આપણે નીકળી ગયા. પછી સાંજ થઈ અને મમ્મી સાથે, મમ્મીને હું બંને સાથે નીકળવાના હતા. મમ્મી બીજી જગ્યાએથી આવવાના. પછી આપણે હારોહાર નીકળી ગયા. મમ્મીને કીધું જો પછી રાતનો ટાઈમ હતો, પેટ્રોલ પંપની સામે જ બેઠા હતા. બસ આવી ગઈ. પછી બસમાં ચડી ગયા. બસનું થોડુંક શૂટ લઈ લીધું. જો છે ને નવી બસ હતી પાછી આજે. આ વખતે જ્યારે આવ્યા ને ત્યારે નવી બસ આવી હતી. ભાઈ ચેકિંગ કરતા હતા. પછી હું ને મમ્મી બેસી ગયા અને સોફામાં મસ્તીની નીંદર લેતા પછી જવાના હતા. બસ છે ને મોરપંખ બસનું નામ છે દ્વારકાધીશ છે ભાઈ. અને પછી આવી ગયું નાદવારા. જય હો. પછી મહાદેવજી આપણને દેખાણા દર વેરવે છે ને. નાદવારા આમ તમે જો આવતા જશો તો તમને દેખાશે. જ્યારે પણ તમને ખ્યાલ જ હશે, નાદવારા દર્શન કરવા જતા હશો તો તમને પણ ધ્યાનમાં જશે કે ભાઈ આ શિવજીની, મહાદેવજીની મૂર્તિ બહુ મોટી છે, જોરદાર. અહીંયા જોવાલાયક ઘણું બધું છે, દર્શન કરવા જેવું છે. આનંદ છે અહીંયા. અને શ્રીનાથજી ભગવાનના દર્શન કરવા આવતા હોય, જો છે ને ઝૂમ કર્યું આમની કોરથી, મેં કીધું હવે ઝૂમ લઈ લે. એટલે પછી તમે દર્શન કરવા આવતા હોય એટલે તમને ખ્યાલ જ હશે કે ભાઈ અહીંયા મહાદેવજીની મૂર્તિ બહુ મસ્ત છે, બહુ મસ્ત. દર્શન કરવા જેવું છે. એટલે જો આવો નાદવારા બાજુ તો હજુ એકવાર પધારશો. હાઈલી રિક્વાયરમેન્ટ એમ છે, મજા આવશે તમને એમ. અને પછી પાછા નાસ્તો પાણી કરી અને પછી હવે સુવાની તૈયારી કરતા હતા. પછી જો બસ નવી હતી, મેં કીધું મસ્તીનું છે બનાવી નાખ્યું. હા ગેંડી આમાંય ગેંડી તૈયાર કરી નાખી. એવું છે મિત્રો. હવે બ્લોગ તમને સારા લાગે છે, શું અપડેટ કરવા જેવું છે તો કહેતા રહ્યો, તો મને થોડું ઘણું ધ્યાનમાં આવે. બાકી તો રેડી છે. ચાલો મિત્રો, આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. મળીશું ફરીથી નવા બ્લોગમાં. જય મહાદેવ હર.